जय श्री कृष्ण। राधे राधे। मित्रों, 14 श्लोक में भगवाने अर्जुन ने बात करी कि हे कौंते, हे कुंती पुत्र, जे अनन्य चित्त वाळो थई अने नित्य निरंतर जे मारू भजन करे छे, जे मारू चिंतन करे छे, अनन्य चित्त वाळो थई अने नित्य निरंतर, तस्य अहम सुलभः। પછી નિત્યયુક્તસ્ય શબ્દ વાપર્યો, તસ્ય અહમ નિત્યયુક્તસ્ય, તસ્ય અહમ સુલભઃ નિત્યયુક્તસ્ય યોગિન। હું એવા યોગીને માટે, નિત્યયુક્ત યોગી જે છે એમને માટે સુલભ છું, એમને હું બહુ સરળતાથી પ્રાપ્ત થઈ જાઉં છું। એમને કંઈ જાજુ નથી કરવું પડતું યાર, બહુ સરળતાથી પ્રાપ્ત થઈ જાઉં છું। પણ મારી જે આ શરતો છે એ આગળ કીધી એ પ્રમાણે છે। અને પછી ભગવાન એમ કહે છે કે જે લોકો મને પ્રાપ્ત કરી લે છે, હવે એમનું શું છે એમ। અને એટલા માટે ભગવાન 15મા શ્લોકમાં વાત કરે છે કે મામ ઉપેત્ય પુનર્જન્મ દુઃખાલયમ અશાશ્વતમ ન આપનુવંતિ મહાત્માનઃ સંસિદ્ધિ પરમામ ગતાઃ। माम उपेत्य, हवे जो अहीं शब्द बीजी लीटीमां महात्मानः शब्द वापर्यो, महात्माओ। महात्माओ शुं तो के माम उपेत्य, माम एटले मने, उपेत्य एटले प्राप्त करीने। भगवान वात करे छे कि महात्माओ मने प्राप्त करीने। पछी शब्द वापर्यो दुःखालयम, दुखोना રહેઠાણ। आलय एटले રહેઠાણ, देवालय एटले देवोनुं રહેઠાણ, विद्यालय एटले विद्यानुं રહેઠાણ। एम दुःखालयम, दुखोनुं રહેઠાણ, दुखोना રહેઠાણ। अने अशाश्वतम अने क्षणभंगुर। अशाश्वत एटले जे शाश्वत नथी, शाश्वत एटले लांबा समय सुधी रहे ते। आ क्षणभंगुर, निरंतर बदलातुं रहे छे एमने अशाश्वत कहेवाय। सतत बदलातुं रहे, कायमी नथी तेवुं एम। શું કહે છે? દુઃખાલયમ અશાશ્વતમ, દુઃખોના રહેઠાણ અને ક્ષણભંગુર। શું તો કે પુનર્જન્મ, પુનર્જન્મને ન આપનુવંતી, આપનુવંતી એટલે પ્રાપ્ત થાય છે પણ ન આપનુવંતી, પ્રાપ્ત થતા નથી। મહાત્મનઃ મામ ઉપેત્ય, મહાત્માઓ મને પ્રાપ્ત કરીને, મને મેળવીને, દુઃખાલયમ અશાશ્વતમ પુનર્જન્મમ ન આપનુવતી, દુઃખોનો રહેઠાણ અને સતત બદલી રહેલા પુનર્જન્મને પ્રાપ્ત કરતા નથી અથવા પ્રાપ્ત થતા નથી। તો પછી એનું શું થાય છે? તો કે સંસિદ્ધિમ પરમમ ગતાઃ, કારણ કે તે પરમ ગતિને પ્રાપ્ત થઈ ગયા છે। જે લોકો મને પ્રાપ્ત કરી ગયા છે, કઈ ગતિને પ્રાપ્ત થઈ ગયા છે? પરમ ગતિને પ્રાપ્ત થઈ ગયા છે। પરમામ ગતિમ યાતિ, હમણાં આમની પહેલાના શ્લોકમાં આપણે જોયું, આગળના પૂર્વ શ્લોકમાં ભગવાન કહે છે જે લોકો મહાત્મા છે અને મામ ઉપેત્ય, મામ ઉપેત્યનું તાત્પર્ય શું છે? તાત્પર્ય એ છે કે ભગવાનના જે કોઈ દર્શન કરે અથવા ભગવાનને જે કોઈ તત્વથી જાણે અથવા તો જે કોઈ ભગવાનની અંદર તેમાં પ્રવિષ્ટ થાય, એમની અંદર પ્રવેશ કરે, તો ભગવાન એવું કહેવા માંગે છે કે એ વ્યક્તિ મને પ્રાપ્ત કરી લીધો। જે વ્યક્તિએ આ પ્રમાણે કર્યું છે, જેણે ભગવાનનો સાક્ષાત્કાર કરી લીધો અથવા તો જે ભગવાનને તત્વથી ઓળખી ગયો છે કે આ કોણ છે, આ સમગ્ર બ્રહ્માંડ જેમના કારણે, આખું ચરાચર સૃષ્ટિ જેમને કારણે શ્વાસ લઈ રહી છે, આ એમને શ્વાસ લેવડાવનાર છે એવું જે તત્વથી જાણી ગયો છે અને એમની અંદર જે પ્રવેશ કરી ગયો છે, એટલે કે ભગવાનનો અંશ હતો એ હવે ભગવાનમાં ભળી ગયો છે, એ લોકો જે તેનો પુનર્જન્મ હવે નહીં થાય। શું કામ હવે એનો પુનર્જન્મ નહીં થાય? એ તો ભગવાને છેલ્લા પદમાં જ કીધું કે સંસિદ્ધિમ પરમામ ગતા, તે તો પરમ સિદ્ધિને પ્રાપ્ત થઈ ગયો છે, પ્રાપ્ત થઈ ગયા છે, એટલે એનો પુનર્જન્મ શક્ય જ નથી, કેમ કે ભગવાનમાં ભળી ગયા છે। એટલે પુનર્જન્મ, બીજું મિત્રો, પુનર્જન્મ ગમે તે યોનિમાં હોય, 84 લાખ યોનિમાંથી કોઈ પણ યોનિમાં પુનર્જન્મ લેવાનો થાય, તેથી હંમેશા દુઃખ થાય છે, થાય છે, થાય છે। એટલા માટે ભગવાને એ શબ્દ વાપર્યો દુઃખાલયમ।
આ પુનર્જન્મ કેવો છે? દુઃખોના રહેઠાણ છે. મૃત્યુ પછી કોઈ પણ માણસ મૃત્યુ પામે છે, અથવા તો કોઈ પણ પશુ પક્ષી પ્રાણી મનુષ્ય કોઈ પણ મૃત્યુ પામે છે, ત્યારે એમણે જે કર્મો કર્યા છે એ કર્મો અનુસાર શું થાય છે? એમને જન્મ મળે છે. હવે જ્યારે એ ઓરમાંથી બહાર નીકળે છે, માતાના ઓરમાંથી જ્યારે બહાર આવે છે ને, ત્યારે એ બહાર આવતી વખતે એને અત્યંત દુઃખ થાય છે. પણ એ દુઃખને રજૂ કરવા માટે એની પાસે સમર્થતા નથી. એ સમર્થ નથી કે કોઈને પોતાનું દુઃખ કહી શકે, એટલા માટે તો એ રડે છે. આ દુઃખને કેવું કીધું છે? તો કે જીવતા કોઈ ચામડી ઉતારી લે જેવું દુઃખ થાય ને, એવું દુઃખ છે આ ઓરમાંથી બહાર નીકળતી વખતે થાય છે. જો થઈ ગઈ શરૂઆત, ભગવાને શું શબ્દ વાપર્યો? દુઃખાલયમ. કોણ દુઃખાલય છે? તો કે પુનર્જન્મમ દુઃખાલયમ. મામ ઉપેત્ય ન પ્રાપ્નુવંતી. મને જે પ્રાપ્ત કરી લે છે ને આ નથી પ્રાપ્ત થતો, દુઃખોનો આ છે. બીજું, બાળક જ્યારે જન્મે ત્યારે આવું દુઃખ થયું, પછી બાળકને માની લ્યો કે કોઈ પણ કષ્ટ પડ્યું, એમને સુવાડ્યો છે અને સૂતા સૂતા એમને નીચે કંઈક લાગે છે, એ એમના દુઃખનો અનુભવ કરે છે, પણ એ અસમર્થ છે કહેવા માટે. એટલે બાળક રડે છે, એને તરસ લાગી, ભૂખ લાગી, કાંઈ પણ થાય છે તો એ સતત રડે છે. રડે છે એનો અર્થ એવો કે એ દુઃખી છે, કહેવા માટે અસમર્થ છે, એટલે કહી નથી શકતો એમ. બીજું, ખાવા પીવામાં છે, અથવા એમનાથી થોડુંક મોટું થયા પછી એમને રમકડા જોઈએ છીએ તો એ નથી પ્રાપ્ત કરી શકતો, તો ખાવાનું, પીવાનું, રમકડાનું તો એમના માટે એમને દુઃખ છે. એમાંથી માની લ્યો કે વિદ્યાર્થી કાળમાં આવ્યો, તો વિદ્યાર્થી કાળમાં મસ્ત મજાની સ્વતંત્ર જિંદગી જીવતા જીવતા એને વિદ્યાર્થીમાં અનુશાસનમાં રહેવું પડે છે. આમ જ કરવાનું, અહીંયા 2 કલાક આમ પણોઠી વાળીને જ બેસવાની, હાલતું થવું હોય ત્યારે અદબ પાડવાની. એટલે એ પણ એમના માટે અનુશાસન, એમના માટે દુઃખ છે. ઈચ્છા હોય કે ન હોય, લખવું, વાંચવું, આ તે વગેરે દુઃખ છે. ખૂબ વાંચ્યા પછી, રાત્રિના ઉજાગરા કર્યા પછી પરીક્ષામાં સારા નંબર પ્રાપ્ત ન થાય તો પણ એ દુઃખ છે. બીજું, ઘણી વખત બીજા લોકો ઉપર ઈર્ષા થાય, દ્વેષ થાય. એમને કારણે શું થાય છે? માણસના હૃદયમાં બળતરા થાય છે, અને બળતરા થાય છે તો એ દુઃખ છે. આ ઘણી વખત તો એમના દુઃખ એટલે બધે સુધી પહોંચી જતા હોય છે કે અમુક માણસો આત્મહત્યા કરવા સુધી તત્પર થઈ જાય છે. એનો અર્થ એવો કે અતિશય દુઃખી છે, એમણે ખૂબ માનસિક ત્રાસ, શારીરિક ત્રાસ ભોગવ્યો છે, ત્યારે આત્મહત્યા સુધી પહોંચ્યો છે. બીજું, પછી જ્યારે મોટો થાય છે ત્યારે વળી પાછો અનુકૂળ પાત્ર, સ્ત્રી હોય તો પુરુષનું અને પુરુષ હોય તો સ્ત્રીનું, એ પાત્ર ગોતવા માટેનું દુઃખ છે. વળી પાછા પોતાના એમના સંતાનોને મોટા કરવામાં, સંતાનો મોટા થઈ ગયા પછી વળી પાછા એમના વેવિશાળ, વિવાહ, આમ કેટલી પ્રકારના દુઃખ એ ભોગવે છે. ત્યાર પછી વળી ઉંમરને કારણે વૃદ્ધ થાય છે તો શરીર અસમર્થ થાય છે. અસમર્થ શરીરની અંદર અનેક રોગ ઘરે છે. નોખા વિચારસરણીઓ એક ન થવાને કારણે ઘણું સહન કરવું પડે છે, અને શરીરમાં અશક્તિ એમને કારણે અત્યંત દુઃખ થાય છે. આમ આખો પુનર્જન્મ કેવો થયો? આમાં સુખ તો ક્યાંય આવ્યું જ નહીં. થોડી વાર માટે દુઃખે કદાચ આરામ કરવાનું વિચાર્યું હશે ને, એ જે સમયગાળો છે એને આપણે સુખ સમજી બેસીએ છીએ, બાકી તો ક્યાંય સુખ આવ્યું નહીં. બીજું, પશુ પક્ષીના જીવનમાં પણ આમ જ છે. પક્ષીઓ, આપણને એમ લાગે પક્ષીઓ મસ્ત મજાનું, એ શું મસ્ત, ટાઢ હોય, તડકો હોય, ચોમાસું હોય, બધી ઋતુ એમને ખુલ્લામાં જ સહન કરવાની છે. ઠંડીને કારણે હજારો પશુઓ મૃત્યુ પામે, વાવાઝોડાને આ બધું પૂરું થાય છે ત્યારે આખા હોઠ બોલી ગયા હોય છે, તો કેટલું દુઃખ ભોગવીને ગયા હશે. ગમે તેવી ઋતુઓમાં એમને દુઃખ ભોગવે. બીજું, પોતાના શાવક હોય, પોતાના બચ્ચાને બીજા જંગલી પશુ પક્ષીઓ આવીને એને ખાઈ જાય, એમની નજર સામે એના બચ્ચાઓને મરતા જોવાના. અત્યારે આ માણસોએ જે ખાવાનું ચાલુ કર્યું છે, જીવતા જીવને એ પ્રમાણે મારતા હોય, બીજા જીવ જોતા હશે પિંજરામાં પડેલા, એમને પણ શું વિચાર આવતો, એને કેવું દુઃખ થતું હશે. એટલે દરેક યોનિમાં, કોઈ બી યોનિ હોય, પુનર્જન્મ છે તે ભગવાન કહે છે દુઃખાલયમ, દુઃખનો રહેઠાણ જ છે. ઘણી વખત મારું આ રહેઠાણ છે તો હું કઈ 24 કલાક મારા રહેઠાણમાં રહું, ક્યારેક તો હું બહાર જતો હશું ને. એમ પુનર્જન્મમાં ક્યારેક સુખ મળે છે, પણ રહેઠાણ તો એનું છે, એ તો આવવાનું જ છે.
હું નથી ત્યાં સુધી આ ઘરમાં કદાચ તમે ઓલું વિચારી શકો એમ દુઃખ અત્યારે ક્યાંક બહાર ગયું છે થોડી વાર માટે, ત્યાં સુધી કદાચ સુખનો અનુભવ થતો હશે. પછી ભગવાને બીજો શબ્દ વાપર્યો અશાશ્વતમ. અશાશ્વતમ એટલે નિરંતર બદલતું રહે, પ્રત્યેક ક્ષણે બદલી રહ્યું છે. તમને કોઈ પણ યોનિમાં કોઈ પણ શરીર પ્રાપ્ત થયું છે, ગમે તેવો સંસાર મળ્યો છે મિત્રો, તમને એ સંસારમાં મજા આવે છે, યોનિ ગમે છે, તમે અત્યારે સુખ પ્રાપ્ત કરી રહ્યા છો, પણ એ સુખ કાયમી નથી, કદી પણ સ્થાયી નથી. તમને મળેલું શરીર પણ સ્થાયી નથી, સંસાર પણ સ્થાયી નથી, પ્રત્યેક ક્ષણે બદલી રહ્યો છે, મોત તરફ એની દોટ ચાલુ જ છે. એટલે પુનર્જન્મ માટે ભગવાને અહીં દુઃખાલય અને અશાશ્વતમ વિશેષણ આપણને એમ થાય શું કામ વાપર્યા છે પુનર્જન્મ માટે? તો અમુક જેમના ઉદ્ધાર થઈ ગયા છે એવા ઘણા ભક્તો છે, કારક પુરુષો છે, એ તો અહીં પાછા જન્મ લે છે, પણ એમને જે ભગવાનનો જે હેતુ હતો જન્મ લેવા માટેનો, આપણે જોયું હતું ચોથા અધ્યાય વખતે કે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે. હું આટલા માટે થઈને જન્મ. એમ જે ભગવાનના પાર્ષદ છે, સંતો છે, જ્યાં અહીંયા ભગવાન કૃષ્ણ આવ્યા ત્યારે જે ગ્વાલાના રૂપમાં, ગોવાળિયાના રૂપમાં આવ્યા હતા, એમ સંતોએ પણ કીધું છે કે પરિત્રાણાય સાધુનામ સેવામ કર્તુમ ચ દુષ્કૃતામ. પરિત્રાણાય સાધુનામ સેવામ કર્તુમ, જે પવિત્ર છે અને સાધુ પુરુષ છે એમની સેવા કરવા માટે, દુષ્કૃતામ અને પછી ધર્મ સંપાલનાય, ધર્મનું સારી રીતે પાલન કરાવવા માટે સંભવામી કલો યુગે, અમે કળિયુગમાં જન્મ લઈએ છીએ. ભગવાનના જે મોટા મોટા સંતો છે, ભક્તો છે, એ આવું કરે છે. દાખલા તરીકે બજરંગદાસ બાપા આવ્યા, એમણે એના જીવનકાળ દરમિયાન હજારો લોકોની સેવા કરી, ભૂખાને અન્ન આપ્યું, આશરો આપ્યો, બીજા લોકોને એના દુઃખમાંથી દૂર કર્યા, અને સીતારામનું નામ છે વહેતું મૂકી દીધું યાર બજરંગદાસ બાપાએ. તો એમાંથી શું થયું? ધર્મનું સ્થાપન થયું છે, સીતારામના નામનું સ્થાપન થયું છે. પરબમાં દેવીદાસ બાપુએ આવી અને રક્તપિત્યાઓની સેવા કરી. જો અહીં લખ્યું છે સેવામ કરતુમ, સંતોએ કીધું છે કે પરિત્રાણાય સાધુનામ સેવામ કર્તુમ ચ દુષ્કૃતામ ધર્મ સંપાલનાર્થાય સંભવામી કલો યુગે, અમે કળિયુગમાં જન્મ લઈ. અને ભગવાને માત્ર ભક્તિ યોગમાં જ, ભગવાને જ્ઞાન યોગ કીધો, કર્મયોગ કીધો, અને ભક્તિ યોગ માત્ર ને માત્ર ભગવાને ભક્તિ યોગમાં જ મહાત્મા શબ્દનો પ્રયોગ કર્યો છે. જ્ઞાન યોગ અને કર્મયોગમાં સિંગલ એક પણ વખત મહાત્મા શબ્દ નથી વાપર્યો. અને આ બધા મહાત્માઓ છે, એમને આ કંઈ અસર ન કરે, કેમ કે એમનું આવવું છે ભગવાનની ભક્તિને કારણે આવ્યા છે. એમનું પોતાની કોઈ ઈચ્છાઓથી એમનો જન્મ નથી. એ પરપીડને કારણે એમને જે બીજા દુઃખ પડ્યું છે અને એ દુઃખને દૂર કરવા માટે તેઓ જન્મ લે છે. એટલે ભગવાને મહાત્મા શબ્દ અહીંયા વાપર્યો છે. ભક્તિ યોગમાં 4 વખત, અત્યાર સુધીમાં લગભગ 3-4 વખત મહાત્મા શબ્દ આવી ગયો. એનો અર્થ એવો કે ભગવાન છે ભક્તિને જ શ્રેષ્ઠ માને. અને ભગવાન કહે છે મારા જે ભક્ત છો ને એમને પુનર્જન્મ ન આપનુવંતી, નથી પ્રાપ્ત થતો. શું કામે? તો કે સંસિદ્ધિ પરમામ ગતા, એ તો પરમ સિદ્ધિને પ્રાપ્ત થઈ ગયા છે, એ તો મારી સાથે ભળી ગયા છે, મને પ્રાપ્ત કરી લીધો છે. એ બ્રહ્માંડનો જ્યારે નાશ થશે ને ત્યારે પણ એમને પુનર્જન્મ નહીં મળે. એમનું તો અસ્તિત્વ એને મારામાં લીન કરી દીધું છે. આમ સરસ મજાનો 15મો શ્લોક કે મામ ઉપેત્ય પુનર્જન્મ દુઃખાલયમ, આ દુઃખાલયમ અશાશ્વતમ ન આપનુવંતી મહાત્માનઃ સંસિદ્ધિ પરમામ ગતિ પૂર્ણ કરી. જય શ્રી